જય મા મોગલ. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ઉબા હનુમાન. હું અને અમારા મિત્ર સાથે મહેશભાઈ છે અને જય છે, આ કિશોરભાઈ છે. અમે બધા જઈ રહ્યા છીએ અત્યારે ઉબા હનુમાનજી મહારાજ. ત્યાં જઈને દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. ત્યાં જોઈએ કેવો મંદિરનો માહોલ છે. તો તમે બ્લોગમાં બના રહેજો અને જોજો, અમે તમને દર્શન કરાવીશું. કામરેજ ટોલ પ્લાઝાથી કિમ ચોકડી વચ્ચે મોગલ માતાજીનું મંદિર આવે છે, પીપોદરા મોગલધામ. તો જય મા મોગલ બધાને. તમે જોઈ શકો છો મિત્રો, કિશોરભાઈ પણ આપણી સાથે સાથે બાઇક ચલાવે છે, આપણી સાથે જ છે. કિમ ચોકડીથી આગળ એક ટર્ન આવે છે, ત્યાં આપણે રાઈટ સાઈડ ટર્ન મારી લેવાનો છે. તો ત્યાંથી 15 કિલોમીટર ચાલ્યા બાદ જંગલ વિસ્તાર આવે છે. આ છે જંગલ વિસ્તાર, બંને સાઈડ જંગલ વિસ્તાર છે. ત્યાં પાણી કે કોઈ સ્ટોલ કે કોઈ વસ્તુ મળતી નથી. 15થી 20 કિલોમીટરની અંદર આજે બંને સાઈડ છે જંગલ વિસ્તાર આવેલો છે. ત્યાં પ્રાણીઓને પણ હોઈ શકે છે. અહીંયા રાત્રિના સમયે બહુ મોડી રાત્રે નીકળવું મુસીબતવાળું છે, કેમકે અહીંયા જનાવરો હોઈ શકે છે અને બંને સાઈડ ઘોર જંગલ અને વચ્ચે છે જે 20 કિલોમીટરનો રસ્તો છે, જ્યાં હિલ સ્ટેશન જેવું તમને ફિલિંગ આવે છે. પંદર કિલોમીટર ચાલ્યા બાદ એક નાનો અમથો સ્ટોલ આવ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છીએ ઉંબા હનુમાનજી મહારાજ મંદિર. તો તમે દર્શન કરો, હનુમાનજી દાદાના દર્શન કરવા. એટલું ટ્રાફિક છે, બહુ બધું પબ્લિક આવે છે અને જે સુરતથી મોસ્ટલી પબ્લિક વધારે હોય છે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. અને આ રીતે હનુમાનજી મહારાજની મૂર્તિને પ્રશ્ન પૂછીને જવાબ મેળવે છે. બહુ બધું પબ્લિક આવે છે અને બહુ ભક્તોની ભીડ ઉમટી હોય છે અહીંયા, જે શ્રદ્ધાથી દર્શન કરવા બધા લોકો આવે છે. આપણી સાથે છે મહેશભાઈ આહિર. તો મહેશભાઈ, આપણે ઉબા હનુમાનજી મહારાજ મંદિરે આવ્યા
તો તમને અહીંયાની ફિલિંગ તમને કેવી લાગી, કેવું પહેલી લાગ્યું? વસ્તુ કે આપણે ઉબા હનુમાનજી દાદાના સાનિધ્યમાં દર્શન કરવા માટે આપણે સુરતથી આવ્યા છે. અમારે સુરતથી 100 કિલોમીટર થયું છે અને દાદાના દર્શન કર્યા. અને જે તમારી મનોકામના હોય ને તમે એમાં દાદાને પૂછો ને એમાં તમે સફળ થવાનું હોય. તમે કહો મૂર્તિ ઊંચી થઈ જાય તો 21 કિલોની મૂર્તિ છે તો હળવા ફૂલની જેમ ઊંચી થઈ જાય. અને તમને જો સફળતામાં ન મળવાની હોય તો તમારી મૂર્તિ ઊંચી ન થાય. એટલે તમને એક અંદાજ આવી જાય, તમારે મનની અંદર જે તમારી ભાવના હોય એમાં તમને એક મનનું સમાધાન થઈ જાય કહીને તો એમ. તો અમે ઉબા હનુમાનજી દાદાના સાનિધ્યમાં આવ્યા, દાદાના દર્શન કર્યા અને ફ્રેન્ડ સર્કલ સાથે આવ્યા છીએ એટલે ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી એમ. તો તમને કેવું લાગ્યું અહીંયા પબ્લિકને આવવું જોઈએ અહીંયા આ મંદિરે દર્શન કરવા? એ તો શ્રદ્ધાની વસ્તુ છે પબ્લિકને, પણ બીજી વસ્તુ આપણે કહીએ તો અત્યારે આપણે જોયું એમ બહુ જાજી પબ્લિક અહીંયા હતું એમ. પહેલી વસ્તુ તો ખબર પડી જાય, આપણે શ્રીફળના જે ચાલા જોઈએ ને ત્યાંથી જ ખબર પડી જાય પબ્લિક આવતી હોય છે. ભલે આજે જે કોઈ પણ દિવસે તમે આવો તો તમને ત્યાંથી જ એક અંદાજ આવી શકે કે આ પબ્લિક તો ખરેખર દાદાના મંદિર દર્શન કરવા માટે આવે છે. ચાલો, મહેશભાઈ સરસ જવાબ આપ્યો. થેન્ક યુ મહેશભાઈ. તો હવે આપણે દર્શન થઈ ગયા છે અને આપણે નીકળીશું સુરત તરફ. તો અત્યારે સમય થયો છે 5:30 જેવો અને અમે નીકળી ગયા છીએ સુરત જવા માટે. તો ચાલો. અમે દર્શન કરીને આવતા હતા ત્યાં રસ્તામાં એક ગોળની ફેક્ટરી આવેલી છે, ત્યાં પણ અમે મુલાકાત કરીને આવ્યા. જો આ ગોળ બનાવે છે અહીંયા, આ ગોળની ફેક્ટરી છે. તો જોઈ શકો છો તમે આ ગોળ બનાવવાની પ્રોસેસ છે. આ કઈ રીતે પ્રોસેસ કરે છે, પહેલાં ક્યાંથી ક્યાં જાય અને કેવી રીતે ગોળ બને છે તે આ ગોળની આખી પ્રોસેસ છે. ને ગોળ બનાવવાનું નાનું અમથું કારખાનું છે. તો જુઓ તમે આ રીતે ગોળ બને છે. અહીંયા જે કુંડ આવેલા છે 4 કુંડ છે, 4 જગ્યાએ ફિલ્ટર થાય છે શેરડીનો રસ. તો આ છે દેશી ગોળ બનાવવાની પ્રોસેસ. શુદ્ધ દેશી ગોળ છે જે શિયાળામાં ખાવાનો આનંદ જ કંઈક અલગ